રોજ ને રોજ રોટલા જ ખાવાના અને આ શાક ના કઈ ઠેકાણા ન હોય. આવું જમવાનું હોય? તને તો કઈ રાંધતા જ નથી આવડતું. પણ હું છું બા, કેમ રસોઈ હારી નથી બની? તને તાર માએ કઈ નવું રાંધતા શીખડાવ્યું કે નહીં? તમને રોટલા ભાવે ને એટલે હું રોટલા બનાવું, તોય તમને વાંધો હોય ને તો આપણે કાલે બીજું બનાવશું. હા મોબાઈલમાં હવે તો મારે તારે ભેગું રહેવું જ નથી. હવે મારે નાની વહુ ભેગું રહેવા વહી જવું છે. એ મને રોજ રોજ નવીન નવીન રસોઈ બનાવીને ખવડાવશે. બા તમે આ ઘર મૂકીને જાવ માં. તમારે એવું હશે ને તો હું કાલથી રોજ નવીન નવીન તમને બનાવીને ખવડાવે, પણ તમે જાવ માં. ઓય હાલો હવે આપણે નાની વહુ ભેગા રહેવા વયા જાય. એ તું હાવ નાની એવી વાતમાં એવડો મોટો નિર્ણય હું લેવા લેશો? તમે એકે શબ્દ નહીં બોલતા, સાના મના મારે હારે હાલો. પણ હાવ આવું મોટી વહુ હારે ન કરાય. તું હજી એકવાર વિચાર કરી લે. તમારે આવું છે કે હું એકલી વહી જાઉં? હાલ બીજું હું, તને કઈ એકલી થોડી મુકાહે. હાલ. નાની વહુ હું કરશો? લે આવો સાસુજી આવો. કેમ ભૂલા પડ્યા? આજથી અમે બે તારી ભેગા રહેવાના સહી. હે હું વાત છે, તો બહુ મજા આવશે. આજ રસોઈમાં હું બનાવ્યું છે? મને તો બહુ ભૂખ લાગી છે. સાસુજી રસોઈ બનાવવાની બાકી છે. સારું છું તમે અહીંયા આવી ગયા, નકર અમારે તો રોજ બહારથી મગાવીને ખાવું પડતું. એટલે તું કેવા હું માંગશો? તમે જ રસોઈ બનાવી નાખો તમારે જે ખાવું હોય. અને સાંભળો, હવે રોજ તમારે જ રસોઈ બનાવવાની. હાશ માંડ બહારનું ખાવામાંથી છુટકારો મળ્યો. અહીંયા આવીને તો હું હલવાણી. આની કરતા તો મોટી વહુ હારી હતી. રોજ રસોઈ બનાવીને ખવડાવતી તો ખરા. મેં તને પેલા જ કીધું તું કહેતી હતી હાલો નાની વહુ ના, હાલો નાની વહુ ના, રોજ નવું નવું ખવડાવશે. લે ખાઈ લે હવે, ભોગવ. હવે તારું કરેલું તારે જ ભોગવવું પડશે. મેં કીધું તું ને તને.